નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 24 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જો તમે જાણવા માંગો છો તો આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના લિસ્ટા ડોલર પાછળ છુપાયેલું સર્વાઇવલ બબલ્સનું ભયાનક સત્ય શું છે અને શું તમે પણ ટેક્સ અને દેવાના અદૃશ્ય પાંજરામાં કેદ થયા છો અમેરિકાની અંદર? અને ડિપ્રેશન અને એકલતા વચ્ચે 18 મહિનાનો મોંક મોડ પ્લાન અને ભારતીય પરત ફરવાની ગુપ્ત બ્લુપ્રિન્ટ સુરત અને બેંગ્લોરના આઈટી હબમાં છુપાયેલું છે. લાખોનું પેકેજ અને સુખદ ભવિષ્ય. જાણો કઈ રીતે બદલાશે તમારું નસીબ. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો શું અમેરિકામાં તમારી મહેનતની કમાણી સીઝ થઈ જશે? ટ્રમ્પ પ્રશાસનનો 2026નો એક ખતરનાક આદેશ, જ્યાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ પણ કામ નહીં આવે. બેન્કિંગ સિસ્ટમ અને આઈસ વચ્ચેની આ ગુપ્ત સાંઠગાંઠ શું તમને ડી બ્રેકિંગના માર્ગે ધકેલી દેશે અમેરિકાની અંદર દરેક એનઆરઆઈને? તમારી નાગરિકતા સાબિત કરો અથવા તો એકાઉન્ટ તમે ગુમાવો. જાણો આર્થિક આઝાદી પરના આ સૌથી મોટા પ્રહારની સંપૂર્ણ વિગતો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના દરવાજા હવે ભારતીયો માટે હંમેશ માટે બંધ. ઇનવિઝિબલ વોલ અને $1 લાખ જે આકરી વિઝા ફી પાછળનું મોટું ષડયંત્ર અને EB-2 વિઝામાં 64% રિજેક્શન અને પગારના આધારે મળતી એન્ટ્રીથી હચમચી ગયું છે આઈટી અને હેલ્થ ક્ષેત્ર અમેરિકાની અંદર. અને પ્રોજેક્ટ ફાયરવોલ દ્વારા શરૂ થયેલી તપાસ અને 63 લાખની અરજીઓનો બેકલોગ. શું હવે અમેરિકા જવું માત્ર એક બધા માટે સપનું રહી જશે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે એક એવા વિષય પર ઊંડી તપાસ કરવા જઈ રહ્યા છીએ જે વિદેશમાં વસતા લાખો ભારતીયોના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. અમેરિકામાં વસતા ઘણા ભારતીયો આજે એક એવી જાળમાં ફસાયેલા છે જેને સર્વાઇવલ બબલ કહેવામાં આવે છે. બહારથી દુનિયાને લાગે છે કે આ લોકો લાખો ડોલર કમાઈને મોજ ઉડાવી રહ્યા છે, પણ હકીકત છે કે ટેક્સ અને મોંઘવારીના બોજ હેઠળ અમેરિકામાં રહેતા બધા જ ઇમિગ્રેન્ટ્સ તેમનું જીવન જોઈએ તો ગુંગળામણ જેવું થઈ રહ્યું છે. ખાસ કરીને જો તમે સેન ફ્રાન્સિસ્કો, ન્યુયોર્ક જેવા મોંઘા શહેરોમાં રહીને વર્ષ $1,20,000 કમાતા હો તો પણ હાથમાં આવતી રકમ ઘણી ઓછી હોય છે. ફેડરલ ટેક્સ અને સ્ટેટ ટેક્સના કપાત પછી બચે છે તેમાં ભાડું અને દેવું ચૂકવવું મુશ્કેલ બને છે. આ સ્થિતિમાં જ્યારે કોઈ પ્રોફેશનલ ઉપર $40,000નું પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું દેવું હોય ત્યારે તે માત્ર આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તે ત્યાં તૂટી જાય છે. અમેરિકાના ટેક હબમાં જે ફેલાયેલી આ એકલતા અને ડિપ્રેશનનો સામનો કરવા માટે હવે લોકો રિટર્ન ટુ ઇન્ડિયા એટલે કે R2 ઇન્ડિયા માર્ગ પસંદ કરી રહ્યા છે. પણ આ રસ્તો સરળ નથી. તેના માટે એક સચોટ બ્લુપ્રિન્ટ જરૂરી છે. અને 18 મહિનાના પ્લાનમાં તમારે સૌથી પહેલા મંક મોડ અપનાવવો પડશે, જેનો અર્થ એ છે કે તમામ પ્રકારના લક્ઝરી ખર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકવો પડશે. જો તમે વોશિંગ્ટન કે ટેક્સાસ જેવા સ્ટેટમાં રહેવાનું પસંદ કરો છો તો તમે સ્ટેટનો જે ટેક્સ બચાવીને દર મહિને $1,000 થી વધુની વધારાની બચત કરી શકો છો, જે તમારા દેવા જલ્દી પૂરા કરવામાં રામબાણ ઇલાજ તમારી માટે સાબિત થઈ શકે. ગાણિતિક રીતે જોઈએ તો દર મહિને $500 દેવું ચૂકવવામાં વપરાવાથી તે 1.5 વર્ષમાં દેવું મુક્ત થઈ શકે છે. પણ આ લડાઈ માત્ર આર્થિક નથી, માનસિક પણ છે. વિદેશમાં ભારતીય યુવાનો ઘણીવાર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતા જ નથી, જેના કારણે તેઓ ગંભીર માનસિક બીમારીઓનો શિકાર બનતા જાય છે. અને સેમહીન જેવી સંસ્થાઓ આ બાબતે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
હવે આપણે વાત કરીએ કે ભારત પર્યા પછીના આર્થિક આયોજનની વર્ષ 2025-26ના નવા ઇન્કમ ટેક્સના નિયમો મુજબ જ્યારે તમે ભારત આવો છો ત્યારે તમને RNRO એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટનો દરજ્જો મળે છે. આ દરજ્જો તમને 2 થી 3 વર્ષ સુધી તમારી વિદેશી આવક પર ભારતમાં ટેક્સ ભરવામાંથી મુક્તિ આપે છે. પણ ધ્યાન રાખો, જો તમે વિદેશમાં રોકાણ કર્યું હોય તો અમેરિકાના નવા નિયમો મુજબ તમારા પર 30% સુધીનો ટેક્સ લાગી શકે છે. તેથી ભારત આવતા પહેલા જ તમારે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ મેળવી લેવું અનિવાર્ય છે. વતનમાં આવ્યા પછી તમારા NRE અને NRO ખાતામાં રેસિડેન્ટ ખાતામાં ફેરવવા એ કાયદાકીય રીતે જરૂરી છે અને ફેમાના નિયમોનું પાલન ન કરવાથી મોટો દંડ પણ થઈ શકે છે. અને RFC એકાઉન્ટ એટલે કે રેસિડેન્ટ ફોરેન કરન્સી એકાઉન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં રાખેલા ડોલર પર તમને ટેક્સ ફ્રી વ્યાજ મળે છે અને રૂપિયાના જે અવમૂલ્યવાન જે સામે રક્ષણ તમને મળે છે ને. હવે જો કરિયરની આપણે વાત કરીએ તો ભારતનું સિલિકોન વેલી ગણાતા શહેરોની સાથે સાથે હવે સુરતનું ડ્રીમ સિટી પણ આઈટી ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યું છે અને સાથે અમદાવાદ પણ. સુરતમાં અનુભવી સોફ્ટવેર એન્જિનિયરોને 35 થી 40 લાખ રૂપિયા સુધીના પેકેજ મળી રહ્યા છે, જે અમેરિકાના $1,20,000 કરતા પણ વધુ સુખદ જીવનશૈલી અહીંયા તમને ભારતની અંદર આપી શકે છે, કારણ કે અહીં ઘરનું ખાવાનું, પરિવારોનો સાથ અને સામાજિક સુરક્ષા અને સંસ્કારોને સાથે સાથે તહેવારોની મજા મળે છે. અમેરિકામાં તમે ભલે લાખો કમાતા હો પણ ત્યાં સામાજિક મૂડી શૂન્ય છે, જ્યારે ભારતમાં તમારી આસપાસ લોકોનું એક મોટું નેટવર્ક હોય છે જે તમને ક્યારેય એકલા પડવા દેતું નથી. આમ 18 મહિનાની શિસ્તબદ્ધ મહેનત અને યોગ્ય ટેક્સ પ્લાનિંગ તમને ફરી એકવાર તમારા વતનમાં સન્માન અને સુખ સાથે જીવવાની તક આપશે. આ મુસાફરી માત્ર દેશ બદલવાની નથી પણ નસીબ બદલવાની પણ કહી શકાય. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. શું અમેરિકામાં તમારું બેંક એકાઉન્ટ જોખમમાં છે? હવે સાવધાન થઈ જજો. દરેક ભારતીય ત્યાં વસતા અમેરિકન હવે માત્ર આઈડી કાર્ડ બતાવવાથી કામ નહીં ચાલે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન લાવી રહ્યું છે એક એવો મોટો કાયદો જે તમારી નાગરિકતાની કસોટી કરશે, ખરેખરની કરશે. જો તમારી પાસે અમેરિકન પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ નહીં હોય તો શું તમારી મહેનતની કમાણી સીઝ થઈ જશે? જાણો વર્ષ 2026નો એક ખતરનાક આદેશ જે બેન્કિંગ સિસ્ટમને બદલી નાખવા માટે તૈયાર ઊભો છે. અમેરિકામાં વસતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી અને અન્ય વિદેશી નાગરિકો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સાથે અમેરિકન્સ માટે પણ, જે તમારા ખિસ્સા અને તમારી આર્થિક સુરક્ષા સાથે સીધો જ જોડાયેલો છે. અત્યાર સુધી અમેરિકામાં બેંક એકાઉન્ટ ખોલવા માટે સોશિયલ સિક્યુરિટી નંબર કે ITIN નંબર પૂરતો હતો, પણ હવે સ્થિતિ એકદમ બદલાઈ રહી છે. ટ્રમ્પ પ્રશાસન એક એવો એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવી રહ્યું છે જે મુજબ હવે દરેક બેંક એકાઉન્ટ ધારકે પોતાની અમેરિકન નાગરિકતા તેમને સાબિત કરવી જ પડશે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પુષ્ટિ કરી છે કે આ આદેશ પર કામ ચાલી રહ્યું છે અને તેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ નવા નિયમ મુજબ બેંકો હવે માત્ર તમારી ઓળખ નહીં પણ તમારી કાનૂની સ્થિતિની પણ જબરી તપાસ કરશે. જે લોકો પાસે અમેરિકન પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ નથી તેમના માટે આ એક મોટી મુસીબત સાબિત થઈ શકે છે. ચોંકાવનારી વાત મિત્રો એ છે કે હવે આ નિયમમાં રિયલ આઈડી ધરાવતા ડ્રાઇવિંગ લાયસન્સને પણ માન્ય રાખવામાં નહીં આવે, કારણ કે સરકારનું એવું માનવું છે કે તે નાગરિકતાની 100% ખાતરી આપતું નથી. મિત્રો, આંકડાઓ મુજબ લગભગ 21 મિલિયન અમેરિકન નાગરિકો પાસે પણ હાલમાં નાગરિકતા સાબિત કરવા માટેના પૂરતા દસ્તાવેજો હાથવગા હોતા જ નથી. તો વિચાર કરો કે બિન નાગરિકોની હાલત શું થશે. સેનેટર ટોમ કોનટ દ્વારા રજૂ કરવામાં આવેલો નો યોર અમેરિકન કસ્ટમર એક્ટ આ દિશામાં એક મોટું પગલું છે, જે ગેરકાયદેસર રહેતા લોકોને બેન્કિંગ સિસ્ટમમાંથી બહાર કરવાનો હેતુ ધરાવે છે.
આ માત્ર નવા એકાઉન્ટ્સ માટે જ નહીં પણ જૂના એકાઉન્ટ માટે પણ લાગુ થઈ શકે છે, જેમનો અર્થ એ છે કે લાખો લોકોને ફરીથી બેંકમાં જઈને પોતાના પેપર્સ બતાવવાના જ રહેશે. જો તમે દસ્તાવેજો નહીં આપી શકો તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે, જેને ટેકનિકલ ભાષામાં ડી બેન્કિંગ કહેવામાં આવે છે. આ સિવાય એક મોટો ડર એ પણ છે કે ત્યાં બેંક પાસે જમા થયેલી તમારી માહિતી હવે સીધી જ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ સાથે શેર કરવામાં આવશે. અને IERS એટલે અને IC વચ્ચે થયેલા નવા કરાર મુજબ હવે ટેક્સ ભરનારાઓની જે વિગતો પણ તપાસ એજન્સી પાસે જશે, જેમના કારણે ગેરકાયદેસર રહેતા લોકો માટે છુપાવવાનું હવે લગભગ અશક્ય બની જશે. ઓપરેશન પેરિસ અને ઓપરેશન કેચ ઓફ ધ ડે જેવા અભિયાનો દ્વારા સરકાર પહેલેથી જ કડક કાર્યવાહી ત્યાં કરી રહી છે. ત્યારે આ બેન્કિંગ નિયમ જે બળતામાં ઘી હોમવાનું કામ કરશે. બીજી તરફ જોઈએ તો બાર્બરા વિરુદ્ધ ટ્રમ્પ કેસ સુપ્રીમ કોર્ટમાં જન્મજાત નાગરિકતા પર મોટી કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. તેનું શું થશે તેની જાણકારી આગળ આપીશું. અને જો સરકાર આ કાયદો લાવી દે તો અમેરિકાની અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી શકે તે હવે ચોક્કસ છે, કારણ કે કરોડો ડોલરના જે સિસ્ટમમાંથી બહાર નીકળીને શેડો ઇકોનોમીમાં જે રહેશે અને નાના વેપારીઓ તેમના ક્રેડિટ યુનિયન પર આર્થિક બોજ વધશે. અને આ આદેશ માત્ર ઇમિગ્રેટ્સ જ નહીં પણ લાખો ત્યાં રહેતા અમેરિકન નાગરિકોની પ્રાઇવસી અને આર્થિક સ્વતંત્રતા પર મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. તેની જો તમે પણ અમેરિકામાં રહો છો તો તમારા દસ્તાવેજો તૈયાર રાખજો, કારણ કે આવનારા દિવસોમાં બેન્કિંગ હવે પહેલા જેવું સરળ નથી રહ્યું. આજે અમે વિદેશ જવાની ઈચ્છા રાખતા દરેક ભારતીય માટે અત્યંત મહત્વના અને ચોંકાવનારા સમાચારો સામે લઈને તમારી આવ્યા છીએ. જે લોકો અમેરિકામાં જઈને સ્થાયી થવા માંગે છે કે તેમના પરિવારોને ત્યાં બોલાવવા માંગે છે, તેમને ખાસ આ વાત જાણવી જોઈએ. તેમના માટે વર્ષ 2024 થી 26 નો સમયગાળો એકદમ એટલે કે ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે. અમેરિકાના વિઝા સિસ્ટમ અત્યારે જે ફેરફાર કરવા જઈ રહ્યા છે અને કોઈ પણ કાયદા જે દ્વારા નહીં પણ એક સરકારી આદેશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને એક પ્રકારે જે ઇનવિઝિબલ વોલ એટલે કે અદ્રશ્ય દિવાલ માનવામાં આવે છે, જે હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલને અમેરિકામાં આવતા એકદમ રોકી રહી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આંકડાઓની, તો EB1 અને EB2 જેવી કેટેગરીમાં રિજેક્શન રેટ આસમાને પહોંચી ગયો અમેરિકાની અંદર. જે EB2 નેશનલ ઇન્ટરેસ્ટ વેવર એટલે કે NIW માં વર્ષ 2022માં માત્ર 4% રિજેક્શન આવ્યું હતું. તે વર્ષ 2025ના અંત સુધીમાં વધીને 64%એ પહોંચી ગયું છે. આનો અર્થ એ છે કે જોઈએ તો જે વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકામાં અગાઉ આવકારતા હતા તેમને હવે સીધા જ નકારી દેવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં કે સપ્ટેમ્બર 2025 થી H1B વિઝા માટે જે $1 લાખ ફીની વધારો લાગુ થયો. આ ફી મુખ્યત્વે એવા લોકો માટે છે જેઓ અમેરિકાની બહાર રહીને વિઝા મેળવવા માંગે છે. આટલી મોટી રકમ સાંભળીને જ નાના વેપારીઓ અને જે યુનિવર્સિટી વિદેશી ટેલેન્ટને નોકરીએ રાખવા હોય તે અટકી ગયા છે, કેમ કે આટલી મોટી ફી આપવી કેવી રીતે. લોટરી સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો, જે હવે નસીબના આધારે નહીં પણ પગારના આધારે વિઝા તેમને આપવામાં આવશે. જેમનો પગાર લેવલ 4 એટલે કે સૌથી વધુ હશે તેમને વિઝા મળવાની શક્યતા અનેક ગણી વધી જશે. જ્યારે એન્ટ્રી લેવલના પ્રોફેશનલ અને ડોક્ટર માટે અમેરિકાના દરવાજા લગભગ સંપૂર્ણપણે બંધ થઈ જશે એવું હવે લાગી રહ્યું છે. આ ફેરફારોની સૌથી ખરાબ અસર અમેરિકાના હેલ્થ કેર સેક્ટર પર પણ પડશે. અત્યારે તો જો કે પડી જ રહી છે. અમેરિકામાં 25% ડોક્ટર વિદેશી છે અને ગ્રામીણ વિસ્તારોમાં તો ભારતીય ડોક્ટર જ સેવા અગ્રેસર હોય છે સેવામાં. અને હવે $1 લાખ ફીના કારણે ગ્રામીણ હોસ્પિટલો નવા ડોક્ટરોની ભરતી કરી શકતી જ નથી, જેમના કારણે ત્યાંની જે સ્વાસ્થ્ય સેવાઓ પડી ભાંગવાનો પણ તેમને ડર છે.
ટેકનોલોજી ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેવા ટૂલ્સ આવી ગયા, જેમના વિષયોમાં નિષ્ણાંતો એવા 70% વિદ્યાર્થીઓ વિદેશી છે. જો તેમને ગ્રીન કાર્ડ કે H1B વિઝા નહીં મળે તો આ જે ટેલેન્ટ કેનેડા કે બ્રિટન તરફ વળી જશે. તેનાથી અમેરિકાની જે વૈશ્વિક લીડરશિપને મોટું નુકસાન થઈ શકે છે. આ બધો પ્લાન કોનો છે ખબર નહીં. અને ડિપાર્ટમેન્ટ ઓફ લેબર પ્રોજેક્ટ ફાયરવોલ શરૂ કર્યો છે, જે હેઠળ કોઈ પણ ફરિયાદ વગર કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ અમેરિકન વર્કર્સને પ્રાધાન્ય આપે છે કે નહીં. આ તપાસના કારણે કંપનીઓમાં પણ ડરનો મોટો માહોલ ત્યાં ઊભો થયો છે કે અત્યારે અમેરિકામાં વિઝા અરજીઓનો બેકલોગ 63 લાખ સુધી પહોંચી ગયો. વિચાર તો કરો, જે ગત વર્ષ કરતા 65% પણ વધારે છે. આખી પરિસ્થિતિ એવું જોતા લાગી રહ્યું છે કે હવે અમેરિકામાં માત્ર પૈસા અને અસાધારણ પ્રતિભા હશે તો જ તમારે ટકી શકાશે. આ કડક નિયમો સામે અમેરિકાની કોર્ટમાં અનેક કેસો પણ ચાલી રહ્યા છે અને વિરોધ થઈ રહ્યા છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સરકારના આ નિર્ણયને પડકારી રહ્યું છે. પરંતુ હાલના તબક્કે તો વિઝા પ્રોસેસિંગમાં ઘર્ષણ અને અચોક્કસતા વધી ગઈ છે. પ્રોફેશનલ્સ માટે હવે માત્ર H1B વિઝા પર નિર્ભર રહેવું જોખમી છે. તેથી આપણે જોઈએ તો લોકો હવે O1 વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ વહેલી તકે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો અમેરિકામાં હવે એન્ટ્રીની કિંમત આર્થિક અને લાયકાત બંને રીતે ખૂબ જ વધી ગઈ છે.